હેલો ફ્રેન્ડ્સ, તો બાળકોની ફેવરેટ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે અહીંયા એક બટાકો લીધો છે. બટાકાને છોલી અને આ રીતે થિકનેસમાં તેને કટ કરી દેવાનો. બિલકુલ ઈઝી રેસીપી છે અને એકદમ સહેલાઈથી તમે તેને બનાવીને તૈયાર કરી શકશો. તો જો તે પછી આપણે તેને એક સાઈઝમાં તેને મોટો આ રીતે બટાકો કટ કરી લેવાનો સ્લાઈસની અંદર, પટ્ટીની અંદર. એટલે કે જો તો તે રીતે એક બટાકાને મેં કટ કરી અને તૈયાર કરી દીધો છે. હવે ગરમ પાણીમાં થોડી 2 પિંચ જેટલી હળદર એડ કરી ઉકળતા પાણીમાં બટાકાને નાખી દેવાનો અને 1 મિનિટ માટે અહીંયા આપણે તેને કૂક કરવાનો છે. ધ્યાન રાખજો 1 મિનિટ માટે જ તેને કૂક કરવાનો, વધારે કૂક નહીં કરવાનો. તો બટાકો 1 મિનિટ કૂક થઈ ગયો છે ત્યાર પછી તેને કાઢી લેવાનો અને આ રીતે આપણે કોઈ કાપડમાં એટલે નેપકિનમાં રાખી અને તેને કોરો કરી દેવાનો છે. બટાકાને જે પાણીનો ભાગ ઉપર છે તેને આ રીતે લૂછી નાખવાનો. લૂછાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી નાખવાનું અને તેની ઉપર આપણે અડધી ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લાવર એડ કરી અને કોર્નફ્લાવરથી તેને કોટ કરી દેવાનું. એટલે જ્યારે આપણે તેને તળીએ ને ત્યારે તે એકદમ સરસ ક્રિસ્પી તળીને તૈયાર થાય. એટલા માટે તો જો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ હાઈ જ રાખી છે તેની, અને જે ફ્રેન્ચ ફ્રાઈસ છે તેને આપણે એડ કરી દઈએ તેલની અંદર અને અહીંયા આપણે થોડી તળાવા દેવાની. ત્યાર પછી તેને 1-1.5 મિનિટ જેવી તળાવા દેવાની. ત્યાર પછી કાઢી લીધી અને ફરીથી આપણે અહીંયા તેને તળવા માટે રાખી દેવાની. ફરીવાર આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને તળવાની છે. અહીંયા આપણે ફ્રેન્ચ ફ્રાઈસને 2 વખત તળીને તૈયાર કરવાની છે, જેનાથી તે એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો જો આ તળાઈ ગઈ છે, અહીંયા તમને અવાજ પણ સાંભળ્યો ને તમે, અવાજ તેવો સરસ અવાજ આવશે. ત્યાર પછી એક પ્લેટમાં તેને લઈ લેવાની. તેની અંદર મરચું અને ચાટ મસાલો એડ કરી દેવાનો ટેસ્ટ માટે. ત્યાર પછી અહીંયા આપણે ડીપ બનાવીશું, ચીઝ ડીપ. તેની માટે અહીંયા એક બટરનું ક્યુબ, 1/2 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ શેકી લેવાનો બટરની સાથે અને તેની સાથે જ અહીંયા આપણે લોટ શેકાઈ જાય એટલે 1/2 કપ જેટલું દૂધ એડ કરી દેવાનું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની. બાળકોના નાસ્તા માટે એકદમ સરસ રેસીપી છે અને તેની સાથે 1/4 ટીસ્પૂન ઓરેગાનો અને 1/4 ટીસ્પૂન ચીલી કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. બાળકને તમે લંચ બોક્સમાં આ રીતે ભરીને આપશો ને તો તે ઇઝીલી લઈ જશે. ત્યાર પછી નાનું એક ક્યુબ જે બટરનું આવે તે આ રીતે છીની અને એડ કરી દેવાની. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી દેવાનું અને થોડી તેની થિકનેસ આવી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે થિકનેસ એકદમ સરસ રીતે આવી ગઈ છે પહેલા હતી એના કરતા. તો આપણો આ ચીઝ સોસ બનીને તૈયાર થઈ ગયો છે. તો અહીંયા તમે નોર્મલ ટામેટા સોસ સાથે પણ ખાઈ શકો છો અને ચીઝ ડીપ સાથે પણ ખાઈ શકો છો. તો ફ્રેન્ચ ફ્રાઈસ બનીને તૈયાર થઈ ગઈ છે. રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયો જોવા બદલ આભાર.